બેટા, મને વૃદ્ધાશ્રમ છોડી દે. વહુ મને મારે છે. જ્યારે હું કામ પરથી પાછો ફરતો ત્યારે માં રડવા લાગતી. પત્નીને પૂછતો તો તે કહેતી કે માં નાટક કરી રહી છે. તારી માં પાગલ છે. હવે તો મારા આવતા પહેલા જ પત્ની માને રૂમમાં બંધ કરી દેતી હતી. હું પણ કંઈ ન કહેતો, કારણ કે મને શાંતિ જોઈતી હતી. જો માને વૃદ્ધાશ્રમ મોકલી દેત તો મારી બદનામી થઈ જાત. થોડા દિવસ પછી પત્નીએ કહ્યું કે તારી માં ઘરેથી ભાગી ગઈ છે. હું ગુસ્સામાં માને શોધવા નીકળ્યો પણ જાણે પથ્થર બની ગયો. જ્યારે જોયું કે માં ભૂખ અને તરસથી બેહાલ થઈને કચરામાંથી સૂકી રોટલીઓ વીણી રહી હતી. હું સવારમાં ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો. જેવી મારી નજર સામે પડી, મેં જોયું કે મારી વૃદ્ધ માં ધીમે ધીમે ચાલતા મારી તરફ આવી રહી હતી. મેં મારી તૈયારીઓ ઝડપી કરી લીધી અને પોતાને વધુ વ્યસ્ત બતાવવા લાગ્યો. મને ખબર હતી કે તે મારી પાસે આવીને એક જ વાતનો દુખડો રોશે. મેં ઝડપથી મારું ઓફિસનું બેગ ઉઠાવ્યું, ટિફિન ઉઠાવ્યું અને તૈયાર થઈને પત્નીને અલવિદા કહ્યું અને માને સ્મિત આપીને બહાર નીકળી ગયો. હું હંમેશા આવું જ કરતો હતો. જ્યારે પણ માં મારી સાથે વાત કરવા આવતી તો હું મારી તૈયારીઓ ઝડપી કરી દેતો અને તરત ઘરની બહાર નીકળી જતો. મને ખબર હતી કે માં મારી પાસેથી શું કહેવા માંગે છે, પરંતુ હું તેમને નજરઅંદાજ કરી દેતો. આજે ખબર નહીં કેમ મારું હૃદય બેચેન થઈ રહ્યું હતું અને જોરથી ધડકી રહ્યું હતું. પરંતુ મેં પૂરી કોશિશ છતાં મારા હૃદયની વાતને અનસુની કરી દીધી અને ઓફિસ પહોંચીને મારા કામમાં વ્યસ્ત થઈ ગયો. બપોરના લગભગ 2 વાગ્યે પત્નીનો વારંવાર ફોન આવતો રહ્યો, પરંતુ મેં અવગણના કરી. મને ખબર હતી કે તે મારી પાસેથી શું કહેવા માંગે છે. મારી મા અને પત્ની વચ્ચે બનતી ન હતી અને હું ઓફિસમાં કામ કરતો કે તેમના ઝઘડા સાંભળતો રહેતો હતો. તેથી ફોન ઉઠાવવો યોગ્ય ન સમજ્યો. સાંજે જ્યારે થાક્યો હાર્યો ઘરે પહોંચ્યો તો પત્ની મને જોઈને ચીસો પાડી. તે મારો ફોન કેમ ન ઉઠાવ્યો? ફોન ઉઠાવી લીધો હોત તો આજે આ મુસીબત આપણા માથે ન આવત. હું હેરાન રહી ગયો. બેગ એક બાજુ મૂકી અને તેને પૂછવા લાગ્યો, શું કહી રહી છો? કંઈ સમજ નથી આવી રહ્યું. હું બહુ થાકેલો હતો કારણ કે આજે ઓફિસમાં બોસ પાસેથી પણ ઠપકો મળ્યો હતો. મને એવું લાગી રહ્યું હતું કે આજનો દિવસ મારા માટે ખૂબ જ ખરાબ સાબિત થયો છે, કારણ કે માત્ર મને બોસનો ઠપકો જ સાંભળવો પડ્યો ન હતો, પરંતુ મારું કોઈ પણ કામ બરાબર થયું ન હતું. આ કારણે હું બહુ વધારે પરેશાન હતો. પત્નીની વાત સાંભળવા માટે મારી પાસે બિલકુલ સમય ન હતો. મેં જલ્દી કહ્યું, શું વાત છે? તું કહેવા શું માંગે છે? તે ગુસ્સામાં મારા બાજુમાં બેસી ગઈ અને બોલવા લાગી, જો ફોન ઉઠાવી લીધો હોત તો આ નોબત ન આવત. મેં તેને પૂછ્યું, તો પછી બતાવ વાત શું છે? તે સહેલીઓની જેમ વાતો બનાવી જતી હતી. પછી કહેવા લાગી, તારી માં સવારથી ઘરની બહાર નીકળી ગઈ છે અને હું તેમને શોધીને પરેશાન થઈ ગઈ છું. હવે શું મારો આખો દિવસ આ જ કામમાં જશે કે તારી માં પાછળ ભાગતી રહું અને તે આ રીતની હરકતો કરતી રહે? હું ઘરને જોઉં કે તારી માને જોઉં? તારે તારી માને સમજાવવી જોઈએ. મેં કહ્યું, માં ક્યાં છે? શું તે મળી ગઈ? તે બોલી, નહીં મળી છે. ત્યારે જ તો તને ફોન કર્યો હતો. હવે તું જાણે અને તારી માં જાણે. વળી મારી તો તેમની સાથે કોઈ ખાસ નાતો નથી. તારી જ માં છે. તારે જ જવાબ આપવો પડશે. જા અને જઈને તેમને શોધ. મારી પત્ની ખબર નહીં શું કહેતી રહી, પરંતુ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, કારણ કે તેણે જે કંઈ કહ્યું હતું તેને સાંભળીને મને સમજાઈ ગયું હતું કે આજનો દિવસ આટલો ખરાબ કેમ જઈ રહ્યો હતો. હું રડવા લાગ્યો. પછી હું ઊભો થયો અને મારી માને શોધવા નીકળી પડ્યો. અહીં સુધી કે રાત થઈ ગઈ, પરંતુ તે મને ક્યાંય ન મળી. મેં શોધતા મારા એક મિત્રને પણ સાથે લઈ લીધો. તેણે મને દિલાસો આપ્યો અને તસલ્લી આપી કે જો અહીં ક્યાંક જ હશે, વધારે દૂર ન જઈ શકે. તે વૃદ્ધ છે, પરંતુ મારું હૃદય ખબર નહીં કેમ કોઈ અજાણી આશંકાથી ડરેલું હતું. અમે અમારા ઘર પાસે એક કચરાના ઢગલા પાસે બેસી ગયા. રાતનું અંધારું હતું. હું ઊંડા ગમથી બેહાલ હતો અને મારો મિત્ર મને વારંવાર તસલ્લી આપી રહ્યો હતો. હું કોઈને શું કહેત? જો મેં શરૂઆતથી જ મારી માનું ધ્યાન રાખ્યું હોત તો આજે આ બધું ન થાત, પરંતુ હવે કોઈને કંઈ કહેવું વ્યર્થ હતું. હું ત્યાં બેસીને રડવા લાગ્યો. આ દરમિયાન રાતના અંધારામાં મને એવું લાગ્યું કે કચરાના ઢગલા પાસે કોઈ હાજર છે. મારા મિત્રે પણ મારી તરફ ધ્યાન દોર્યું. સ્ટ્રીટ લાઇટના પ્રકાશમાં જ્યારે અમે તે ચહેરાને જોયો તો એક ક્ષણ માટે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારા મિત્રે પણ મારી તરફ જોયું અને કહ્યું, આ તારી માં કેવી રીતે હોઈ શકે? મેં તારી માને જોઈ હતી. તે તો બહુ ખુશ મિજાજ હતી અને સારું ધ્યાન રાખનારી મહિલા હતી. તેમની આ હાલત ન થઈ શકે. ચાલ આપણે ક્યાંક બીજી જગ્યાએ જઈને શોધીએ.
મેં તેને કહ્યું કે તું ચાલ્યો જા, હું હવે સવારે જ કોશિશ કરીશ, રાત બહુ થઈ ગઈ છે. મારો મિત્ર આગળ વધ્યો. તેણે મારા ખભા પર હાથ મૂક્યો, મને દિલાસો આપ્યો, તસલ્લી આપી અને ત્યાંથી ચાલ્યો ગયો. તે કહેવા લાગ્યો કે હું કાલે આવીશ અને તારી સાથે મળીને આંટીને શોધીશ. તે પણ મારી મા સમાન છે. આ સાંભળીને મારા પર જાણે ઘડા પાણી ઢોળાઈ ગયા. તે જેવો ગયો, હું દોડીને તે સ્ત્રીને ધ્યાનથી જોવા લાગ્યો. મારી હેરાનીની સીમા ન રહી કે જે કંઈ મેં જોયું તે સત્ય હતું કે કોઈ સપનું. મેં ઘણી વાર પોતાને ચપટી ભરી કે ક્યાંક હું સપનું તો નથી જોઈ રહ્યો, પરંતુ જે કંઈ હું જોઈ રહ્યો હતો તે સચ્ચાઈ હતી, અને એવી ભયાનક સચ્ચાઈ હતી કે તેના પછી મને કંઈ હોશ ન રહ્યો. જે કંઈ મેં મારી આંખોથી જોયું તે દ્રશ્યે મારા પગ નીચેથી જમીન સરકાવી દીધી, અને મને લાગ્યું કે હવે હું આટલો શ્વાસ પણ ન લઈ શકીશ. એવી કયામત મારા પર તૂટી પડી હતી. હું ત્યાં બેસીને જોર જોરથી રડવા લાગ્યો. આ દરમિયાન તે સ્ત્રીની નજર મારા પર પડી. તેના પછી જે કંઈ થયું તેને વર્ણવવું મુશ્કેલ છે. હું શરમથી અથાંગ ગહેરાઈઓમાં ડૂબતો ચાલ્યો ગયો, અને તે તમામ પળોને વિચારવા લાગ્યો જ્યારે મારી માએ મારા માટે પોતાની જિંદગી કુરબાન કરી દીધી હતી. તેમણે મારા પર પોતાનું બધું જ ન્યોછાવર કરી દીધું હતું. હું કેવો દીકરો હતો! હું પોતાની જાતને ધિક્કારતો મારા ભૂતકાળમાં ખોવાઈ ગયો, જેની દર્દનાક કહાણીએ આજે મને ખુદથી ઘૃણા કરવા પર મજબૂર કરી દીધો હતો. મારું નામ સમીર છે, અને હું મારા માતા પિતાનો એકમાત્ર દીકરો છું. જ્યારે મેં હોશ સંભાળ્યા, મેં માત્ર મારી માને જ પામી. માએ મને શરૂઆતથી સમજાવી દીધું હતું કે બેટા, તારા પિતાજી રોજગારના સિલસિલામાં વિદેશમાં વસેલા છે, અને આ સિલસિલો લગ્ન પછી જ શરૂ થઈ ગયો હતો. મા દાદી સાથે રહેતી હતી, અને મારા એક કાકા પણ હતા જે પરિણીત હતા. બલકે તે એક નકામા માણસ હતા, જેમને કામકાજથી કોઈ મતલબ ન હતો. અહીં સુધી કે તે મારી માને વારંવાર હેરાન કરતા હતા કે ભાભીબાઈને કહો કે મને પૈસા મોકલે. મારી દાદી પણ મારી માને બહુ હેરાન કરતી હતી, પરંતુ મા ધૈર્ય અને શુક્ર સાથે ત્યાં રહી હતી, કારણ કે તેમની પાસે કોઈ બીજો સહારો ન હતો. મારી મા પણ પોતાના માતા પિતાની એકમાત્ર સંતાન હતી, અને જ્યારે તેમણે હોશ સંભાળ્યા ત્યારથી મા બાપના નામે માત્ર પોતાની માને જ જોઈ હતી, જે તેમના કાકા કાકીના રહેમો કર્મ પર હતી. અને પછી જ્યારે તેમનું દેહાંત થયું તો મારી મા પણ એકલી થઈ ગઈ. તેમણે બહુ દુઃખ સહન કર્યા હતા, અને કાકાજીએ જલ્દી જ તેમની દેખભાળ કરી લગ્ન કરાવી દીધા હતા, કારણ કે હવે તે મસ્જિદ તેમનાથી સંભાળી રહી ન હતી. તેથી તેમણે મારા પિતાજીનો ચયન કર્યો. પિતાજી બહુ સારા વ્યક્તિત્વવાળા માણસ હતા, મિલનસાર અને બહુ ધ્યાન રાખનારા. પરંતુ દાદીએ જાણી જોઈને જોયું કે મા થોડીક સ્વભાવથી તીખી છે, તો તેમણે તરત પિતાજી માટે પોતાના જાણનારાઓ દ્વારા વિદેશમાં નોકરીનું પ્રબંધ કરી દીધું, કારણ કે દાદી આ સચ્ચાઈને સમજી ગઈ હતી કે કાકા તો નકામા છે, અને જો મારો આ દીકરો પણ પોતાની પત્નીના તાબામાં રહી ગયો તો દાદીના આ ઘરમાં જે આદેશ ચાલે છે તેમના પર કોઈ અમલ નહીં કરે. બીજા શબ્દોમાં કહીએ તો પોતાની આઝાદી ગુમાવવાના ડરથી દાદીને બહુ ભય લાગી રહ્યો હતો. આ જ કારણ હતું કે લગ્નના 5 મહિના પછી જ દાદીએ મારા પિતાજીને વિદેશ નોકરી પર મોકલી દીધા. મા બહુ રડી, ગીડગીડાઈ. પિતાજી પાસેથી માફી માગી અને કહ્યું કે જો તેમનાથી કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરી દે, પરંતુ તેમને આ રીતે દાદી અને કાકાના રહેમો કર્મ પર છોડીને ન જાય, કારણ કે દાદીએ પહેલા દિવસથી જ મા સાથે વેર પાળી લીધું હતું. આ બધી કહાણી મા મને બાળપણમાં સંભળાવતી હતી, જેનો ઉદ્દેશ્ય એ હતો કે સંબંધોનો ઉપયોગ સ્વાર્થ માટે ન કરવો જોઈએ. આના દ્વારા જ તે મને સારા સંસ્કાર આપવા માંગતી હતી. દિવસો પસાર થવા લાગ્યા. માએ પોતાના આંસુ લૂંછ્યા અને ચૂપ થઈને મારી પરવરિશમાં લાગી ગઈ, કારણ કે લગ્નના 6ઠા મહિનામાં જ તેમને ગર્ભવતી થવાની ખુશી મળી હતી. એટલે કે પિતાજીના વિદેશ ગયા પછી જ તે મા બનવાની હતી, અને પૂરા 9 મહિના પછી મારો જન્મ થયો. પિતાજીએ પહેલીવાર કામ પરથી રજા લઈને આવવાનો વિચાર કર્યો, પરંતુ દાદીએ તેમને સ્પષ્ટ મના કરી દીધી કે અહીં આવવાની કોઈ જરૂર નથી, અને તેમને પોતાના નાના ભાઈના લગ્ન માટે પૈસા જમા કરવા જોઈએ. બલદેવ મારા કાકાનું નામ હતું. પિતાજી મને જોયા વિના જ મારાથી પ્રેમ કરવા લાગ્યા હતા. તેઓ અવારનવાર માને પત્રો લખતા હતા, જેમાં મારો ઉલ્લેખ બહુ વધારે થતો હતો. મા મને વૃદ્ધાશ્રમ છોડી દે, એટલે કે પોતાની સંતાનની યાદમાં તેઓ તડપતા રહેતા હતા. પરંતુ દાદીએ તેમને તેમના બાળકને મળવા ન દીધા, અને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે તેમને ત્યાં જ રહીને હજુ તેમના ભાઈની જવાબદારી ઉઠાવવી જોઈએ. ક્યારેક ક્યારેક મા બેસીને મને કહેતી હતી કે સમીર, તારા પિતાજીની કોઈ બહેન ન હતી. જો હોત તો કદાચ તારા પિતાજી પણ અહીં પાછા ન આવતા.
એમ બન્યું કે દાદી બીમાર રહેવા લાગી અને હવે તેમને અહેસાસ થયો કે પિતાજીને અહીં બોલાવી લેવામાં આવે, કારણ કે બલદેવ કાકાના લગ્ન પણ નક્કી થઈ રહ્યા હતા અને દાદીએ તેમના માટે છોકરીની શોધ પણ શરૂ કરી દીધી હતી. હવે દાદીને એવું લાગી રહ્યું હતું કે તેમણે મા સાથે ખોટું કર્યું છે. તે સમયે મારી ઉંમર 6 વર્ષ થઈ ચૂકી હતી. 6 વર્ષ સુધી પિતાજીએ મને જોયો પણ ન હતો. આ દરમિયાન પિતાજીએ માને ખુશખબર આપી કે તેઓ જલ્દી જ અહીં આવવાના છે, કારણ કે તેમણે એટલી મૂડી જમા કરી લીધી હતી કે પોતાનો ખુદનો કારોબાર શરૂ કરી શકે અને બલદેવને પણ તે કારોબારમાં સામેલ કરી લે. આ રીતે તેમને ફરીથી વિદેશ જવાની જરૂર નહીં પડે. માએ આ વાત કોઈને ન જણાવી. બસ બધાની સાથે રાહ જોતી રહી કે ક્યારે પિતાજી પાછા આવશે. આ જ સમયમાં દાદી બહુ બીમાર થઈ ગઈ તો પિતાજીને મજબૂરીથી આવવું પડ્યું. મને જોતા જ તેઓ રડવા લાગ્યા અને મને ગળે લગાવીને પ્રેમ કરવા લાગ્યા. જાણે કહી રહ્યા હોય કે મારો દીકરો ક્યારે આટલો મોટો થઈ ગયો મને ખબર જ ન પડી. મારા માટે તે એક અજાણ્યા હતા, તેથી હું તેમનાથી થોડું અંતર રાખતો હતો. આ વાત પિતાજીને બહુ તકલીફ આપતી હતી કે તેમનો પોતાનો દીકરો જે તેમને પ્રેમ કરવો જોઈતો હતો, હવે પોતાના પિતાને ઓળખી પણ નથી રહ્યો હતો. હું નાનો હતો, નાદાન હતો, તેથી તે સમયે તેમની તકલીફને સમજી ન શક્યો. પરંતુ તેમનો તે ચહેરો આજે પણ મારી યાદોમાં વસેલો છે. જ્યારે તેઓ મને જોઈને આશાભરી નજરોથી હસતા અને હું કોઈ જવાબ ન આપતો, બસ મા સાથે ચોંટીને બેસી જતો. તે સમયે તેમના ચહેરા પર જે દર્દ ઉભરી આવતો તે મારા હૃદયને પણ ચીરી નાખતો હતો. કાશ તે સમયે હું સમજદાર હોત, કાશ તે મને પહેલાથી જ પોતાના ખોળામાં લઈ લેતા તો હું બાળપણથી જ તેમના સ્નેહથી પરિચિત હોત. પરંતુ હવે સમય નીકળી ચૂક્યો હતો. તે જ દરમિયાન દાદીનું દેહાંત થઈ ગયું. પિતાજીએ અહીં પોતાનો કારોબાર શરૂ કરી દીધો. મા ખુશ હતી કે હવે પિતાજી હંમેશા માટે અમારી સાથે આવી ગયા છે. પિતાજીને હિન્દુસ્તાન આવ્યાને 4 મહિના થઈ ચૂક્યા હતા. પરંતુ બલદેવ કાકાની લાપરવાહી અને જિદ્દી સ્વભાવને કારણે કારોબારમાં ખોટ થતી રહી. પિતાજી જેટલી મહેનત કરતા, બલદેવ કાકા એટલી જ લાપરવાહીથી બધું બરબાદ કરી દેતા. પોતાની પત્નીના એસો આરામ માટે તેઓ પૈસા ઉડાવતા રહ્યા. 4 મહિનામાં જ પિતાજીની બધી જમા પૂંજી ખતમ થઈ ગઈ અને તેઓ બિલકુલ ખાલી હાથ રહી ગયા. આ વાતનો પિતાજીને બહુ ઊંડો દુઃખ થયો. તેમણે બલદેવ કાકાને પણ કહ્યું કે હવે તારે કંઈક કરવું જોઈએ, કારણ કે આ રીતે ક્યાં સુધી ચાલતું રહેશે? હું તારી પત્નીનો ખર્ચ ક્યાં સુધી ઉઠાવતો રહીશ? મારી પોતાની પત્ની અને બાળક પણ છે. આ વાત પર બલદેવ કાકાએ બહુ વધારે હંગામો કરી દીધો. પિતાજીએ અમારા માટે એક જમીન બુક કરાવીને રાખી હતી. તેઓ તેના પર ઘરનું નિર્માણ કરાવી રહ્યા હતા. હજી ઘર અડધું જ બન્યું હતું કે પિતાજી ગંભીર રૂપથી બીમાર પડી ગયા. વેપાર એમ જ ખોટમાં ચાલી રહ્યો હતો. ઘરમાં ખાવાના પણ ફાંફા પડી ગયા. જો કે દાદીના કેટલાક આભૂષણ મોજૂદ હતા જે દાદીએ વસિયતમાં કહ્યું હતું કે બંને ભાઈઓ અંદરો-અંદર વહેંચી લે. પરંતુ કાકાએ તે આભૂષણો પર પણ કબજો કરી લીધો અને પિતાજીને ચોખ્ખું કહી દીધું કે તમારો સોના અને આભૂષણો સાથે કોઈ લેવા દેવા નથી. પિતાજીએ આ વાતનો ઊંડો અસર લીધો અને ગંભીર રૂપથી બીમાર થઈ ગયા. આ રીતે તેઓ અમને બંનેને માત્ર 1 વર્ષની અંદર, જ્યારે તેઓ વતન પાછા ફર્યા હતા, ત્યારે છોડીને ચાલી વસ્યા. આ આઘાત મારી મા માટે બહુ ભારે હતો, પરંતુ કાકાને જાણે એક મોટો ખજાનો હાથ લાગ્યો. આ ઘર દાદીએ મારા પિતાજીના નામે કરાવી દીધું હતું અને આ જ એક કામ હતું જે દાદીએ સારું કર્યું હતું. પરંતુ તેનો પણ કોઈ લાભ ન થયો, કારણ કે કાકાએ બહુ ચતુરાઈ અને કુશળતાથી તે ઘરના કાગળિયા પોતાના નામે કરાવી લીધા. હવે તેમની પાસે સારો એવો અવસર હતો કે તેઓ અમને આ ઘરમાંથી બહાર કાઢી મૂકે. મારું તે ઘર જે અડધું તૈયાર થયું હતું, ધનની કમીના કારણે મજૂરોએ પણ કામ બંધ કરી દીધું અને અમારે તે ઘર બહુ ઓછી કિંમતમાં વેચવું પડ્યું. કાકાએ અમને સ્પષ્ટ રૂપથી કહી દીધું કે હવે મારી પત્નીને બાળક થવાનું છે અને મારો પરિવાર પણ વધવાનો છે. આથી તમે બંને અહીંથી ચાલ્યા જાઓ. આ મારી મા માટે એક બહુ મોટો આઘાત હતો, પરંતુ તે સ્વાભિમાની મહિલા હતી. તેમણે પોતાની બચતમાંથી એક ઘર ભાડે લીધું અને અમે બંને ત્યાં રહેવા લાગ્યા. મને રડવું આવતું હતું કે કઈ રીતે એક ભરેલું ઘર છોડીને અમારે ત્યાં આવવું પડ્યું. ત્યારે હું લગભગ 10 વર્ષનો થઈ ગયો હતો અને આ 10 વર્ષ મારી જિંદગીના બહુ દુઃખભર્યા વર્ષ હતા. મેં ત્યારે દરેક વખતે મારી માને રડતા જોઈ, પણ તેમણે ક્યારેય મારી સાથે કોઈ ફરિયાદ ન કરી. અવારનવાર હું રાતોમાં જોતો કે તે તૂટીને ઈશ્વર પાસે પ્રાર્થના કરતી હતી કે હે ભગવાન, મારી જિંદગીમાં સુખ નથી લખ્યું તો કોઈ વાંધો નહીં,
બસ મારી સંતાનનું જીવન સુખી બનાવી દેજે, જેથી તે એક શ્રેષ્ઠ જિંદગી પસાર કરી શકે અને મારા બાકી બચેલા દિવસો તારી યાદમાં સારી રીતે પસાર થઈ જાય. દિવસો વીતતા ગયા, હું મોટો થતો ગયો. માએ મને ખાસ કરીને ભણાવ્યો હતો, જેથી મારે કોઈના તાબામાં કામ ન કરવું પડે અને હું કોઈનો નોકર ન બનું, બલકે ભણી ગણીને મારો સારો વ્યવસાય ખોલી શકું. પરંતુ મને વેપારથી હંમેશા ગભરાટ થતી હતી. નાની ઉંમરમાં પિતાજીના વેપારમાં જે નુકસાન જોયું હતું, તેથી મેં વિચારી લીધું હતું કે હું નોકરી જ કરીશ. હું યુવાન થઈ ગયો હતો. માએ સિલાઈ ભરતકામ કરી કરીને, લોકોના ઘરોમાં કામ કરી કરીને મને મોટો કર્યો હતો. તેમનો મારી જિંદગી પર બહુ મોટો ઉપકાર હતો, જેને હું ક્યારેય ભૂલી શકતો નથી. તે મારી જિંદગી માટે એક એવો ચમકતો સિતારો હતી, જે મને દરેક પળે યાદ રહેતો હતો. તેમણે મારા માટે કેટલી કુરબાનીઓ આપી હતી. હું યુવાન થઈને સારા માર્ક્સ સાથે ડિગ્રી મેળવી લીધી. માના ચહેરા પર હવે કરચલીઓ આવી ગઈ હતી. સમયે તેમને પહેલેથી જ વૃદ્ધ કરી દીધા હતા. પિતાજીની જુદાઈએ તો તેમને બિલકુલ કમજોર કરી દીધા હતા. પરંતુ તેમને મારો સહારો હતો, તેથી તે જીવી રહી હતી અને તે મને સફળ જોવા માંગતી હતી. મારી સફળતા પોતાની આંખોથી જોઈને તેમણે નક્કી કર્યું કે તે જલ્દી જ મારા લગ્ન કરી દેશે, કારણ કે હવે તે આરામ કરવા માંગતી હતી અને મારી જવાબદારીમાંથી મુક્ત થવા માંગતી હતી. મેં તેમની વાત પર માથું હલાવીને સહમતિ દર્શાવી. મેં જણાવ્યું કે હું મારી ઓફિસમાં એક છોકરીને પસંદ કરું છું. ડિગ્રી કરતાં જ માએ ઓળખાણ દ્વારા મને એક સારી કંપનીમાં નોકરી અપાવી દીધી હતી અને મને કામ કરતા 6 મહિના થઈ ગયા હતા. મારો પગાર સારો હતો. અમારા ઘરના હાલાત સારા થઈ ગયા હતા. અમે એક સારા ભાડાના ઘરમાં રહેવા લાગ્યા હતા. મેં માને કહી દીધું હતું કે હું કમિટીમાં પૈસા નાખીને મારું ઘર ખરીદી લઈશ. મા મારી વિચાર પર બહુ ખુશ થઈ, પરંતુ તેમણે કહ્યું કે પહેલાં તું લગ્ન કરી લે. જીવનસંગીની પણ પોતાનું નસીબ સાથે લઈને આવે છે. આ રીતે મેં મારી પસંદગી જણાવીને તેમને મનાવી લીધા અને તેમણે ધામધૂમથી મારા લગ્ન કરી દીધા. મારા લગ્ન મારી સહયોગી વિશાખા સાથે થયા. વિશાખાએ જ સૌથી પહેલાં પ્રેમનો ઇઝહાર કર્યો અને તેણે મારી પાસેથી કહ્યું કે તે મને પસંદ કરે છે અને મારી સાથે લગ્ન કરવા માંગે છે. વિશાખાને 3-4 બીજી બહેનો પણ હતી. તે સૌથી મોટી હતી અને નોકરી કરી રહી હતી. તેણે મારી પાસેથી સ્પષ્ટ કહી દીધું હતું કે લગ્ન પછી પણ તે નોકરી કરશે. પરંતુ જ્યારે મેં માને આ વિશે જણાવ્યું તો તે નારાજ થઈ ગઈ. તે કહેવા લાગી કે હું વહુ એટલે લાવી રહી છું જેથી તે ઘર અને તારું ધ્યાન રાખે. જો તે લગ્ન પછી પણ આ જ રીતે નોકરી કરતી રહી તો તારું ધ્યાન કોણ રાખશે, અને હું આ વાતની ઇજાજત આપી શકતી નથી. મેં જ્યારે આ વાત મારી પત્નીને જણાવી તો એક ક્ષણ માટે તે ચૂપ થઈ ગઈ અને પછી માની ગઈ. પણ મને શું ખબર હતી કે તે બંને વચ્ચે સૌથી પહેલાં આ જ વાત પર દલીલ થશે અને મારી પત્ની મારા માતા માટે તેના દિલમાં ખૂબ મોટી ગેરસમજ રાખવા લાગી. પણ જલ્દી જ મારા પર પરણેલા જીવનના સૌથી ખરાબ દિવસો આવવા લાગ્યા, કારણ કે મારી માતા અને મારી પત્ની ઘણી બધી બાબતો પર અસંમત થતી રહી અને હું બંનેની વચ્ચે ફસાતો ગયો. જ્યારે હું ઓફિસથી થાકીને ઘરે પાછો આવતો ત્યારે મારી પત્ની પાસે માતા માટે ફરિયાદોનો લાંબો સિલસિલો રહેતો. ધીમે ધીમે મેં તેમની ફરિયાદો પર ધ્યાન આપવાનું છોડી દીધું તો મારી પત્નીએ પણ મને ફરિયાદ કરવાનું છોડી દીધું. પણ હવે સ્થિતિ ઉલટી ગઈ. મારી માતા મને પહેલાં કરતાં ઘણી નબળી લાગવા લાગી. તે અવારનવાર મારી પાસે આવીને બેસતી તો મારી પત્નીને ખૂબ ખરાબ લાગતું. તે કહેતી, તમારી માતા મારી ફરિયાદો કરવા માટે તમારી પાસે આવીને બેસે છે. તેને અહીં કહી દેજો કે જ્યારે તમે ઘરે પાછા આવો તો આપણે બંને પતિ પત્નીને પણ થોડો સમય એકલા પસાર કરી લેવો જોઈએ. મેં આ વાત મારી માતાને કહી તો તેમણે મારી પાસે આવીને બેસવાનું પણ છોડી દીધું. ક્યારેક ક્યારેક તે મને રડતી દેખાતી. ત્યારે મારી પત્ની મને કહેતી, સવારે સવારે તે ઝઘડો કરે છે અને પછી તમારા આવવા પર મગરના આંસુ પોતાની આંખોમાં ભરી લે છે, જેથી તમે તેના આંસુ પર વિશ્વાસ કરી લો. તમે મારો વિશ્વાસ કરો. હું તમારી પત્ની છું. હું પાગલ નથી, પણ ક્યાંક ને ક્યાંક તમારી માતાની માનસિક સ્થિતિ પર જરૂર અસર પડ્યો છે. તેમની સાથે જે ઘટનાઓ થઈ છે તેણે તેમને ખૂબ નબળા કરી દીધા છે. તેથી તમે તેમની વાતો પર ધ્યાન ન આપો. મેં મારી પત્નીને પાસે બેસાડી અને કહ્યું, મારી માતાએ ખરેખર મારા માટે ખૂબ મોટી કુરબાનીઓ આપી છે અને હું તમને વિનંતી કરું છું કે તમે તે કુરબાનીઓનું ધ્યાન રાખીને તેમની સાથે સારો વ્યવહાર કરો.
જો તે ખરેખર નબળી થઈ ગઈ હોય તો તમે તો સ્વસ્થ છો, તેમને જવાબ ન આપો. ચૂપચાપ મારી ખાતર તેમની વાતો સાંભળી લેજો. મારી પત્નીએ આશ્ચર્યભરી નજરોથી મારી તરફ જોયું અને ચૂપ થઈ ગઈ. તે દિવસ પછી તેણે મારી પાસેથી ફરિયાદો કરવાનું બંધ કરી દીધું. પણ ઉલટો હિસાબ થઈ ગયો. મારી માતા મારી પાસે આવીને ફરીથી બેસવા લાગી. હું જ્યારે પણ કામથી પાછો આવતો તો તે મને કહેતી કે બેટા, હું આ ઘર છોડીને જવા માંગુ છું. તારી પત્ની મને ના ખાવાનું આપે છે, ના મારી સાથે બરાબર વાત કરે છે. મને ઘરના કોઈ કામને હાથ લગાવવા દેતી નથી. કહે છે કે આ મારું ઘર છે, તું એક કામ કર, મને વૃદ્ધાશ્રમમાં છોડી દે. ઘર તો હવે તારું જ છે, મેં તારા નામ જ કરી દીધું છે. બલકે આ ઘર તે જ તો બનાવ્યું છે ને, તો પછી મારો અહીં શું હક છે? તે અવારનવાર રડી પડતી અને હું તેમને સ્નેહથી સમજાવતો કે માં, મળીને જીવન જીવતા શીખો. તે તમારી વહુ છે, કોઈ દુશ્મન તો નથી. ભલા આવું કેમ કરશે તે? તો પછી માં ખામોશ થઈ જતી. પછી પોતાના રૂમમાં જઈને પોતાના રૂમનો દરવાજો બંધ કરી લેતી. મારી પત્ની જીતતી નજરોથી મને જોતી કે જુઓ, હું તમને કહું છું ને કે તેમની માનસિક હાલત ઠીક નથી. આપણે તેમને ડૉક્ટર પાસે લઈ જવા જોઈએ. અને તેમના કહેવા પર મેં ડૉક્ટર પાસે પણ લઈ ગયો. ડૉક્ટરે કેટલીક દવાઓ આપી અને કહ્યું કે તેમનું મગજ બિલકુલ સ્વસ્થ છે, કોઈ માનસિક સમસ્યા નથી. બસ તમે ઘરનું વાતાવરણ સારું કરો. ડૉક્ટરની વાત પર મને ખૂબ જ આશ્ચર્ય થયું. ઘરે આવીને મેં પત્નીને જણાવ્યું તો તે કહેવા લાગી, તમે ખોટા ડૉક્ટર પાસે ગયા છો. તમે એક કામ કરો, તમે તમારી ઓફિસમાં ધ્યાન આપો. હું માતાને પોતે લઈ જઈશ. પછી તેણે મને જણાવ્યું કે ડૉક્ટરે કહ્યું છે કે તમારી માતા માનસિક રીતે બીમાર છે અને કેટલીક દવાઓ જોઈએ. મારી પત્ની ખાવામાં દવાઓ ભેળવતી હતી, તો માતા વધારે સમય સુધી સૂતી રહેતી હતી. પણ જ્યારે હું ઘરે આવતો તો તે મારી પાસેથી એક જ વાત કહેતી હતી, મને વૃદ્ધાશ્રમ છોડી દે, અહીંથી તો મારી અર્થી જ નીકળશે. તમે કેમ નથી સમજતા? જ્યારે મારી પત્ની મારી પાસે આવીને કહેતી કે તમે તમારી માતાની વાતો પર ધ્યાન ન આપો, આ દવાઓનો અસર છે, તે આવી આડીઅવળી વાતો કરે છે. હું તો તેમનું ખૂબ ધ્યાન રાખું છું. મેં ક્યારેય પણ તેમને ઠપકો આપ્યો નથી કે તેમની અવગણના કરી નથી. તમે આ વાત સારી રીતે સમજી લો કે તે હવે પાગલ થઈ ચૂકી છે. અને એક પાગલ વ્યક્તિને સંભાળવાની સાથે સાથે આખા ઘરને સંભાળવું તમારી પત્ની માટે કેટલું મુશ્કેલ હશે. બસ તમે મારા પર ક્યારેય પણ શંકા ન કરજો. તે પોતાની મીઠી મીઠી વાતોમાં મને ફસાવી લેતી અને હું મારી માતાને દોષી સમજવા લાગ્યો. ક્યારેક ક્યારેક હું ગંભીર અવસાદમાં ચાલ્યો જતો કે મારી માતાએ મારા માટે આટલી કુરબાનીઓ આપી અને હવે તેમની આ હાલત થઈ ગઈ છે. દિવસો વીતતા ગયા અને હવે તેમનો અને મારી પત્નીનો રોજનો ઝઘડો વધી ગયો હતો. મારી મમ્મી રોજ મને કહેતી કે મને વૃદ્ધાશ્રમમાં છોડી દો. તે કહેતી કે તું કેમ સમજતો નથી? તારી પત્ની મારા પર ખૂબ જ અત્યાચાર કરે છે, મને બળજબરીથી દવાઓ ખવડાવે છે. તું તેને કેમ સમજાવતો નથી? જ્યારે તે રડતી હતી ત્યારે મારું હૃદય જાણે કોઈ મુઠ્ઠીમાં દબાઈ દેતું હોય તેવું લાગતું હતું. પણ હું પણ ઈચ્છતો હતો કે ઘરમાં શાંતિ જળવાઈ રહે. ઓફિસથી આવ્યા પછી મને શાંતિ જોઈતી હતી, પણ મારી પત્ની મારા આવતા પહેલાં જ તેમને રૂમમાં બંધ કરી દેતી હતી અને પછી તે પોતાના રૂમમાં એકલી પડી રહેતી હતી. ઘણા દિવસોથી મેં તેમનો ચહેરો પણ જોયો ન હતો. બસ તેમના અવાજોથી અંદાજ થતો હતો કે તે રૂમમાં છે અને મોટા અવાજે રડી રહ્યા છે. મારી પત્ની કહેતી હતી કે હવે તે પાગલ થઈ ગઈ છે અને કોઈ પણ માણસને નુકસાન પહોંચાડી શકે છે. તું આ વાતો પર ધ્યાન ન આપ, હું તેમને કાબૂમાં રાખી રહી છું. પણ જ્યારે પણ મારી મમ્મી મને જોતી ત્યારે તે એક જ વાત કહેતી. હવે તો હું પણ તેમની વાતો પર ધ્યાન નહોતો આપતો, કારણ કે મારી પત્નીએ મારા મનમાં આ વિશ્વાસ બેસાડી દીધો હતો કે મારી મમ્મી પાગલ થઈ ગઈ છે. એક દિવસ મારી પત્નીએ સૂચન કર્યું કે શા માટે ખરેખર તેમની કહેલી વાત પર અમલ ન કરીએ? શા માટે તેમની તબિયતનું ધ્યાન રાખીને તેમને વૃદ્ધાશ્રમ છોડી ન આવીએ? તે સાંભળીને મને ખૂબ ગુસ્સો આવ્યો. જો કે આ વાત તો હું પણ ઘણી વાર વિચારી ચૂક્યો હતો, પણ બદનામીનો ડર હતો. જો લોકોને ખબર પડત તો શું કહેત? એ જ કે સમીરની મમ્મીએ પોતાનું આખું જીવન તેના માટે સમર્પિત કરી દીધું. તેના પિતાની રાહ જોતી રહી. પિતા પણ ગુજરી ગયા અને પછી કપરા સંજોગોમાં સમીરને ઉછેરીને આ કાબિલ બનાવ્યો કે આજે તે સારો એવો કમાઈ રહ્યો છે. અને હવે સમીરે પોતાની પત્નીની વાતોમાં આવીને પોતાની મમ્મીને વૃદ્ધાશ્રમ મોકલી દીધી. જોકે મારી મમ્મી ઘરમાં પણ બહુ સારા હાલતમાં નહોતી રહી. આ વાતનો મને પૂરો અહેસાસ હતો.
પણ હું એક ખૂબ જ સ્વાર્થી અને આત્મકેન્દ્રિત માણસ બની ચૂક્યો હતો, જેને ફક્ત પોતાની શાંતિની પરવા હતી. તે મમ્મીને, જેણે પોતાના ઘણા બલિદાન આપીને મને આ મકામ સુધી પહોંચાડ્યો હતો, હું અવારનવાર ભૂલી જતો હતો. યાદ હોવા છતાં પણ હું તેમની તરફ ધ્યાન આપવા માંગતો ન હતો. જ્યારે મારી પોતાની જિંદગી શરૂ થઈ ગઈ હતી, ત્યારે હું ઈચ્છતો હતો કે જ્યારે ઘરે આવું ત્યારે મને શાંતિ મળે. મેં મારી પત્નીને પણ કહી દીધું હતું કે તને જે ઠીક લાગે તે કરજે. મને તારા પર ભરોસો છે કે તું મારી મમ્મી સાથે કંઈ ખોટું નહીં કરે. હવે અવારનવાર મને મમ્મીના રડવાના અને ચીસો પાડવાના અવાજો તેમના રૂમમાંથી આવતા, પણ મારી પત્ની મારા ઘરે આવતા જ તેમને તેમના રૂમમાં બંધ કરી દેતી. અને જ્યારે હું સવારે ઓફિસ માટે નીકળતો ત્યારે પણ તેમના રૂમ પર તાળું પડ્યું રહેતું. હું બધું જાણવા છતાં પણ મારી આંખો બંધ કરી ચૂક્યો હતો અને મારા કાનમાં આંગળીઓ નાખી ચૂક્યો હતો. પણ મને શું ખબર હતી કે મારી જિંદગીમાં એવો સમય આવવાનો છે જે મને ખૂબ મોટો બોધપાઠ શીખવશે અને હું આખી જિંદગી પસ્તાતો રહીશ. થયું એમ કે આજે પણ હું રોજની જેમ ઓફિસ માટે તૈયાર થઈ રહ્યો હતો કે મારી મમ્મી મારી પાછળ ચાલી આવી. મેં તેમની કોઈ વાત સાંભળી નહીં અને કહી દીધું, મમ્મી, સવારે સવારે મારું મગજ ખરાબ ન કર. તે રડવા લાગી, મારા સામે હાથ જોડી દીધા અને બોલી, મને વૃદ્ધાશ્રમ છોડી આવ. ત્યાં જઈને હું મારી બાકીની જિંદગી પસાર કરી લઈશ. પણ તારી બેરુખી જોઈને મારું દિલ થાય છે કે મારો જીવ જ આપી દઉં. એક ક્ષણ માટે મેં મમ્મી તરફ જોયું, પણ બીજા જ પળે મારા ચહેરા પર નફરત દેખાવા લાગી. હું બોલ્યો, આખો દિવસ તમે લોકો શાંતિ નથી લેવા દેતા. જ્યારે સવારે નીકળી રહ્યો હોઉં છું ત્યારે તો દુઆઓ સાથે વિદાય આપો. આ સાંભળતા જ મારી મમ્મીએ આગળ વધીને મારા માથા પર હાથ મૂક્યો અને હું તે દિવસે ઓફિસ ખૂબ જ ખરાબ મૂડ સાથે ગયો. ખબર નહીં કેમ, પણ મારું હૃદય ખૂબ ઝડપથી ધડકી રહ્યું હતું. ઓફિસમાં પણ મારું મન કોઈ કામમાં લાગી રહ્યું ન હતું. બધા કામ ખોટા થવા લાગ્યા તો બોસે પણ મને ખૂબ ઠપકો આપ્યો કે છેલ્લા કેટલાક દિવસોથી તારું ધ્યાન કામ પર નથી. હવે હું તેમને શું કહું કે હું મારી મમ્મીના મામલે પત્ની પર બિલકુલ ભરોસો કરતો ન હતો, પણ મને ઘરની શાંતિ પ્રિય હતી. તેથી મેં તેને પૂરી છૂટ આપી રાખી હતી કે તે મારી વૃદ્ધ અને ઘરડી મમ્મી સાથે જેવું ચાહે તેવું વર્તન કરે. હું કેટલો કમનસીબ માણસ હતો તેનો અહેસાસ મને જલ્દી જ થવાનો હતો. થયું એમ કે જ્યારે હું ઓફિસથી પાછો આવ્યો તો મારી પત્ની મારા પર ચીસો પાડવા લાગી. તે કહેવા લાગી કે ઓફિસથી નીકળ્યા પછી તમે ક્યાં ચાલ્યા ગયા? બપોરે મેં તમને ઘણી વાર ફોન કર્યો, તમે મારો ફોન કેમ ન ઉઠાવ્યો? મેં મોબાઈલ જોયો પણ મને ખબર હતી કે તે મમ્મીની ફરિયાદ જ કરશે, તેથી મેં ફોન બંધ કરી દીધો હતો. પણ હવે તેણે જે કંઈ કહ્યું તે સાંભળીને મને મારી સાંભળવાની શક્તિ પર વિશ્વાસ જ ન થયો. તેણે કહ્યું કે તમારી મમ્મી ઘરથી ભાગી ગઈ છે અને મેં બહુ શોધ્યું પણ તે મળી નહીં. હવે તે મારા માટે પણ મોટી મુસીબત બની ગઈ છે. મારું હૃદય જાણે તૂટીને રહી ગયું. મેં ફાટેલી નજરોથી મારી પત્ની તરફ જોયું અને કહ્યું, શું કહી રહી છે? હોશમાં છે? તે ઘરથી કેવી રીતે નીકળી શકે? આ વાત અલગ હતી કે હું ખૂબ વધુ વ્યસ્ત હતો. મેં મમ્મીનું કોઈ ધ્યાન રાખ્યું ન હતું. ના જ તેમના ખબર અંતર પૂછ્યા અને ના જ એ જાણવાની કોશિશ કરી કે પત્નીનો વ્યવહાર મમ્મી સાથે કેવો છે. બધું દિવસના અજવાળાની જેમ સ્પષ્ટ હતું. મારી પત્નીનો વ્યવહાર મમ્મી સાથે બિલકુલ ઠીક ન હતો. હવે તો જાણે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ અને હું દીવાનાની જેમ ઘરમાંથી બહાર નીકળી પડ્યો. આખી રાત હું તેમને પાગલોની જેમ શોધતો રહ્યો. ક્યારેક અહીં, ક્યારેક ત્યાં, ક્યારેક કોઈ હોસ્પિટલ તો ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન. છેવટે રાત્રે થાકી હારીને મારા મિત્ર સાથે તેના ઘર પાસે કચરાના ઢગલા પાસે બનેલા એક ઓટલા પર બેસીને રડવા લાગ્યો. મારા મિત્રએ મને હિંમત આપી. તે સમયે ગલી સુમસામ હતી અને સ્ટ્રીટ લાઇટ ચાલુ હતી. મારા મિત્રએ કહ્યું, માજી ખૂબ ઘરડા છે, તેઓ બહુ દૂર ન જઈ શકે. આપણે આસપાસ જ શોધવા જોઈએ. મેં તેની તરફ જોયું. અચાનક તેની નજર સામે કચરાના ઢગલા પાસે એક ઘરડી સ્ત્રી પર પડી જે કચરાના ઢગલામાંથી ખાવાનું વીણીને ખાઈ રહી હતી. તેને ઉબકા આવવા લાગ્યા અને તે બોલ્યો, જો યાર, ખબર નહીં કેમ મને આ તારી મમ્મી જેવી લાગે છે. જો તો ખરી, ક્યાંક તેજ તો નથી ને? મેં તેને ખખડાવી દીધો. તેને કહેવા લાગ્યો, તું પાગલ થઈ ગયો છે કે શું? મારી મમ્મીની માનસિક સ્થિતિ ઠીક નથી, પણ તે આવા કામ પણ ન કરી શકે. તેમને ઘરમાં ખાવાનું મળે છે. મારી વાત સાંભળીને તેણે મને કહ્યું, તું નારાજ ન થા, પણ એકવાર જઈને જોઈ જરૂર લેજે. મેં તેને કહ્યું, હવે તે મારી ખૂબ મદદ કરી છે. હું તારો આભાર માનવા માંગુ છું. હવે આપણે કાલે ફરીથી તેમને શોધવાની કોશિશ કરીશું.
મારી પ્રાર્થના છે કે તે મને મળી જાય અને તું પણ પ્રાર્થના કરજે. તે મને હિંમત અને દિલાસો આપીને ચાલ્યો ગયો. હું ઝડપી પગલે તે ઘરડી સ્ત્રી તરફ વધ્યો, જેને જોઈને એક પળ માટે મારું હૃદય ધંભી ગયું. તે અટકી નહીં, પણ તે તો મારી મમ્મી જ હતી, જે એટલી બધી નબળી પડી ગઈ હતી કે પહેલી નજરમાં હું તેમને ઓળખી જ ન શક્યો. મારા મિત્રએ તેમને ઓળખી લીધા અને હું કેટલો અભાગ્યો હતો કે તેમની કુંખમાં 9 મહિના પડ્યા પછી પણ હું મારી મમ્મીને ન ઓળખી શક્યો. મારી પત્નીએ તેમની શું હાલત કરી દીધી હતી. આજે સવારે જ મારી તેમની સાથે મુલાકાત થઈ હતી, પણ મેં તેમની તરફ નજર ઊંચી કરીને જોયું પણ નહીં. જો જોઈ લીધું હોત તો કદાચ આ દુર્ઘટના થઈ જ ન હોત. તે કચરાના ઢગલામાંથી સૂકી રોટલી વીણીને ખાઈ રહી હતી અને મારું હૃદય ભાંગીને ચૂર-ચૂર થઈ ગયું. હું ત્યાં ચરણોમાં પડી ગયો કે મને મારી મમ્મી મળી ગઈ. મેં હાંકલ કરી, "મમ્મી!" તેમણે તરત મારી તરફ જોયું અને સ્મિત કરવા લાગ્યા. તે સ્મિત કરતા બિલકુલ કોઈ નાની બાળકી જેવા લાગતા હતા. હું દોડીને તેમની પાસે ગયો, તેમને ભેટીને રડવા લાગ્યો અને તે પણ મને જોઈને રડવા લાગ્યા. ઘણી વાર સુધી અમે આ રીતે એકબીજાથી ગિલા શીખવા કરતા રહ્યા. મેં તેમના ચરણોમાં મારું માથું મૂક્યું, તેમને કચરાના ઢગલા પરથી ઘરે લાવ્યો, તેમને સાફ સુથરા કર્યા. આ દરમિયાન મારી પત્નીના ચહેરાના ભાવ જોઈને હું સમજી ગયો કે આ બધું તેની જ ચાલ હતી. જો કે મારી મમ્મીએ મારી પત્ની વિરુદ્ધ મારી પાસે એક શબ્દ પણ ન કહ્યો. બસ મારી પાસે એટલી ફરિયાદ કરી, "તે પણ તારી મમ્મીથી મોં ફેરવી લીધું છે ને?" એટલા માટે જ હું ઘરમાંથી બહાર નીકળી ગઈ હતી કે પોતે જ વૃદ્ધાશ્રમ ચાલી જાઉં. પણ હું રસ્તો ભૂલી ગઈ અને સવારથી લઈને રાત સુધી અહીં કચરાના ઢગલા પાસે બેસી રહી. આ સાંભળતા જ મારું હૃદય દર્દથી ભરાઈ આવ્યું. મેં તરત તેમના માટે સારું ખાવાનું મંગાવ્યું, તેમના હાથ ચૂમ્યા, પગ ચૂમ્યા. આ એ જ મમ્મી હતી જેમણે મને આટલી મુશ્કેલીઓમાં ઉછેર્યો હતો. હું કેવી રીતે તેમનીથી આટલો બેપરવાહ થઈ ગયો? હજુ થોડી જ વાર વીતી હતી કે મારી પત્ની મારી સામે આવી ગઈ. કહેવા લાગી, "મિલનની ઘડીઓ જો પૂરી થઈ ગઈ હોય તો મારી પણ સાંભળો. ગઈ રાતથી મારી તબિયત ખૂબ ખરાબ છે. મને ડૉક્ટર પાસે જવું છે." મેં તેને ગુસ્સાથી જોઈ અને કહ્યું, "જે ડૉક્ટરથી તું મારી મમ્મીનો ઈલાજ કરાવી રહી છે તે જ દવા લઈ લે. તે ખૂબ સારી દવા આપે છે. જો મારી મમ્મીની હાલત પણ તો ઠીક થઈ ગઈ છે, તું પણ ઠીક થઈ જઈશ." તે મારો ઈશારો સમજી ગઈ અને કહેવા લાગી, "આ ઘરડી સ્ત્રીએ તો મને પરેશાન કરી દીધી છે. જ્યારે જુઓ મારી સાથે મુકાબલો કરવા પર ઉતારું રહે છે. અને આજે તો એટલી હેરાન કરી કે પોતે જ ઘરમાંથી નીકળી ગઈ. તું સવારથી બહાર હતો, હવે પાછો ફર્યો છે અને મારો હાલ પૂછવો પણ જરૂરી ન સમજ્યો." હું તેની ફિતરત સારી રીતે જાણતો હતો. તેણે મને જુદી જુદી વાતોથી ભ્રમિત કરીને મારી મમ્મીથી અલગ કરવાની કોશિશ કરી હતી. જ્યારે મારા ઘરમાં તે સ્ત્રીની કોઈ જગ્યા ન રહી હતી, મેં તેને ગુસ્સાથી જોઈ અને કહ્યું, "તું થોડા દિવસ પોતાની મમ્મીના ઘરે જઈને રહે, જેથી તારું દિમાગ ઠેકાણે આવી જાય." પણ તે ઉલટું મારી સાથે લડવા લાગી. કહેવા લાગી, "કાં તો હું આ ઘરમાં રહીશ અથવા આ ઘરડી સ્ત્રી." હું ફરી મારી મમ્મી તરફ જોવા લાગ્યો, જેમણે માથું નમાવી દીધું હતું. તે કહેવા લાગી, "હું તો તમ બંનેનું ઘર વસ્તુ જોવા માંગતી હતી, એટલા માટે જ હું પોતે ઘરમાંથી ચાલી ગઈ હતી." જ્યારે હકીકત એ હતી કે મારી પત્નીએ મારી મમ્મીને ઘરમાંથી કાઢી મૂકી હતી અને બધે એવી વાત ફેલાવી દીધી હતી કે મમ્મી પોતે જ ચાલી ગઈ. હવે મારી સહનશીલતાની સીમા સમાપ્ત થઈ ગઈ હતી. હું ઊભો થયો અને પત્ની પર થપ્પડોનો વરસાદ કરી દીધો. મેં કહ્યું, "આ થપ્પડ તો તને ખૂબ પહેલા પડવા જોઈતા હતા, જ્યારે તે પહેલી વાર મારી મમ્મી વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. આ એ હસ્તી છે જેના પગ ધોઈને પણ હું તેમનું ઋણ ચૂકવી શકતો નથી. અને તું જે ગઈકાલે જ મારી જિંદગીમાં આવી છે તે કહે છે કે મારી મમ્મીની આ ઘરમાં કોઈ જગ્યા નથી. તું હોય છે કોણ? આ ઘરનું માલિક હું છું અને હું જ ફેસલો કરીશ કે આ ઘરમાં કોણ રહેશે અને કોણ નહીં. તું સારી રીતે જાણી લે કે તને આ ઘરમાંથી જવું પડશે." આ કહેતા જ મેં તેને ઊભે ઊભે છૂટેછેડા દેવાની ધમકી આપી. મમ્મીએ મને રોકવાની કોશિશ કરી, પણ મેં તેમને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે હવે મારાથી વધુ બરદાસ્ત થતું નથી. આ સ્ત્રીએ મને તમારાથી દૂર કરી દીધો, સ્વાર્થી બનાવી દીધો, પણ ભગવાનનો શુક્ર છે કે તેણે મારી આંખો ખોલી દીધી અને હું સાચો ફેસલો કરવામાં સફળ રહ્યો. મારી પત્ની મારા પગ પર પડી ગઈ અને કહેવા લાગી કે તે ગર્ભવતી છે, મને માફ કરી દો. પણ મેં ત્યારે પણ તેને માફ ન કરી અને કહ્યું કે હું બાળકનો બધો ખર્ચ ઉઠાવીશ.
પણ આ બાળક પેદા કરીને મને સોંપી દે છે. હું બીજી લગ્ન કરીશ અને તે સ્ત્રી આ બાળકને મમ્મી બનીને પાળશે. જો હું લગ્ન ન પણ કરું તો પણ હું મારા મમ્મીને આ બાળક સોંપીશ. પણ તારો પડછાયો આ બાળક પર નહીં પડવા દઉં. તું આ બાળકને પણ તારા જેવો બનાવી દઈશ અને હું આ ક્યારેય નથી ઈચ્છતો. તે રડતી રડતી તે ઘરમાંથી ચાલી ગઈ. મેં તેને થોડા દિવસોમાં છૂટાછેડા આપી દીધા. હવે મારું બધું ધ્યાન મારી મમ્મીની તબિયત સુધારવા પર હતું અને ઈશ્વરની કૃપાથી 2 મહિનાની અંદર જ તે પહેલાંની જેમ સ્વસ્થ થઈ ગઈ અને ઘરના બધા કામ પોતે કરવા લાગી. તેમણે મારું સગપણ નક્કી કરી દીધું. દૂરના એક સંબંધીની દીકરી સાથે મારા લગ્ન થઈ ગયા. તે ખૂબ સજ્જન અને ધાર્મિક છોકરી હતી. તેણે મારી મમ્મીનું ખૂબ ધ્યાન રાખ્યું, આખું ઘર સંભાળી લીધું. જો ક્યારેક મારી મમ્મી સાથે તેની દલીલ પણ થઈ જતી, ત્યારે પણ તે મને તેની જાણ પણ ન થવા દેતી હતી. મેં તેને જણાવી દીધું હતું કે મારું એક બાળક આવવાનું છે, જેને તારે સંભાળવું પડશે. તેણે માથું નમાવીને મારી વાત સ્વીકારી લીધી. ઈશ્વરની મરજીથી તેને પોતાનું સંતાન ન થયું અને મારો તે બાળક જે પહેલી પત્નીથી હતો, મેં તેની ગોદમાં મૂકી દીધો. આ રીતે અમારું ઘર પૂરું થઈ ગયું. મારી પહેલી પત્ની આજે પણ તરફડે છે, પણ મેં તેને તરફડતી રહેવા દીધી. મેં તેને માફ ન કરી, જેથી તેને અહેસાસ થાય કે કોઈની મમ્મીને બાળકથી અલગ કરવું, બાળકના મનમાં મમ્મી વિરુદ્ધ ઝેર ભરવું કેટલું મોટું પાપ છે અને તેની સજા તેને આ દુનિયામાં જ મળી ગઈ. થોડા સમય પછી મને ખબર પડી કે તેના પણ લગ્ન થઈ ગયા હતા, પણ એક વૃદ્ધ માણસ સાથે, જે તેને દિવસ રાત પીડતો હતો અને અત્યાચાર કરતો હતો. તે એક ચેતવણીનું નિશાન બની ગઈ. એક લાચાર સ્ત્રી પર અત્યાચાર કરીને તે પોતે અત્યાચારનો શિકાર બની ગઈ. પણ મને હવે પણ તેના પર દયા ના આવી. મેં તેને માફ કરી દીધી હતી, કારણ કે પ્રકૃતિ પોતે તેને સજા આપી રહી હતી. બીજી તરફ મેં મારી મમ્મીના પગમાં પડીને માફી માંગી કે મેં પણ તેમનાથી મોં ફેરવી લીધું હતું. પણ શુક્ર છે કે જલ્દી જ મને અહેસાસ થયો અને મેં મારી બધી જવાબદારીઓ ફરીથી નિભાવી. હવે હું મારા દીકરા સાથે જીવી રહ્યો છું. મારી બીજી પત્નીએ તેને સગી મમ્મી જેવો પ્રેમ આપ્યો છે અને તે મારા કરતાં પોતાના દીકરા પર જીવ રેડે છે. મારી મમ્મી આ બધું જોઈને ખુશીથી ખીલી ઉઠે છે અને મને ઢગલાબંધ આશીર્વાદ આપે છે. બસ મને આજ તો જોઈતું હતું, એક શાંતિપૂર્ણ ઘર, જ્યાં હું શાંતિથી શ્વાસ લઈ શકું અને કોઈને કોઈ ફરિયાદ ન હોય. હું ઈશ્વરનો જેટલો પણ આભાર માનું ઓછો છે કે તેણે યોગ્ય સમયે મારો માર્ગ બતાવ્યો અને હવે હું મારા સુખી પરિવાર સાથે આનંદમય જીવન પસાર કરી રહ્યો છું. આ વાર્તાનો નીતિ સંદેશ એ છે કે મમ્મીનું સ્થાન કોઈ ન લઈ શકે અને જે પોતાની મમ્મી સાથે અન્યાય કરે છે, તે ક્યારેય સુખી રહી શકતો નથી. પરિવારમાં સાચું સુખ અને શાંતિ ત્યારે જ આવે છે, જ્યારે ઘરમાં પ્રેમ, સન્માન અને કર્તવ્ય ભાવ જળવાઈ રહે. સ્વાર્થ, અહંકાર અને અન્યાયનો અંત હંમેશા દુઃખદ હોય છે. જ્યારે સાચી સેવા, સમર્પણ અને યોગ્ય નિર્ણયથી જીવનમાં સુખ અને સંતોષ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ હતી આજની વાર્તા. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય હતો, તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને દિનેશ વોઇસ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો, જેથી તમને નવા વિડીયોની સૂચના તરત મળી રહે. ધન્યવાદ.